इमाम हुसैन इब्न हैदर पर सलवात। اللهم انقر الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين شفيع المذنبين سيدنا وسيد الكونين جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الغر الميامين ولعنة الدائمة على أعدائهم أجمعين من أول يوم عداوتهم إلى قيام يوم الدين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم أوصيكم يا عباد الله بتقوى الله وكثرة ذكر الموت. صلوات محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. इज़ाने ग्रामी 1437 हिजरीना पहला आशरानी 5મી 6ઠી રાતની મજાલિસ અહીંયાથી ડાયરેક્ટ કન્ટિન્યુ કરવા માંગુ છું कि पैगंबर अकरम इरशाद फरमावे छे ए अल्लाह ना बंदाओ हूं तमने वसियत करूं छूं के अल्लाह थी डरो अने कसरतनी साथे जिक्र मौत करो. ببخشید ما اینجا در زبان هندی ها یعنی اصل ما گفتگو میکنیم ممکن است که شما نفهمید ولی ان شاء الله استفاده بکنید. صلوات محمد و آل محمد. اللهم صل على محمد و آل محمد. بزرگ گرامی پیغمبر اکرم એમ નથી કહેતા મોત થી ડરો. મેં હજી સુધી એમ તર્જુમો એકે વાર નથી કર્યો. તમે લોકો 5-6 દિવસથી આ હદીસ વારંવાર મારા મોઢાથી સાંભળો છો. તર્જુમો એમ જ છે કે બેતકવલ્લાહ વકસરત ઝિક્રિલ મૌત. અલ્લાહથી ડરો અને કસરતની સાથે ઝિક્ર મૌત કરો. એમ નથી કહેતા કે મોતથી ડરો. આપણે થાય છે ઊંધું. વાં કહે છે અલ્લાહથી ડરો અને ઝિક્ર મૌત કરો. डरवानु छे अल्लाह थी. कोई घर ની અંદર માં મોત થઈ ગઈ હોય તો જે ખાટલો પડ્યો હોય વહાં કોઈને કહે કે ભાઈ તું અહીંયા સુઈ જા જરા. તો સુવાની ખાટલામાં સુવાની ક્યાં વાત છે? શામરવા માણસ સુતા 2-4 દિવસ તો બિચારો આમ તેમ કાઢી જ નાખે. નથી ખાટલામાં મલેકુલ મોત ગણી ગયો, નથી શામરમાં ગણી. કેમ કે એનું તો આખા દુનિયામાં કામ છે, વા ઉભો રહીને બિચારો કરશે શું? ઠીક છે ને, મલેકુલ મોતની વાત કરું છું. તો આખી દુનિયામાં જ્યાં હોય ફરાફરી કરવાનું છે બિચારા. એટલે હકીકતમાં મલેકુલ મોત બિચારો જ છે. તમે કહેશો કેમ? જેટલા ફરિશ્તા હતા એમાંથી ઘણાને કીધું હતું અલ્લાહે જાઓ જમીન પર માટી લઈ આવો, જાઓ જમીન પર માટી લઈ આવો. જ્યારે માટી લેવા માટે ફરિશ્તાને મોકલાવ્યા, આ અસલ વાત છે સૌથી પહેલાનો. જ્યારે હજી બધા હોદા જ્યારે બધા દેવામાં આવતા હતા એમાં હતું કે મલેકુલ મોત કોને બનાવવામાં આવે. એ વખતમાં બુઝુર્ગોને તમે વારંવાર કહેતો બુઝુર્ગોને બધી વસ્તુ ખબર છે. આ તો ખાલી જવાનોને બચાવવા માટે છે. અને બુઝુર્ગોને યાદ દેવા પાછું યાદ આવી જાય. ખરાબ ના લગાવતી વાત તો અમે બુઝુર્ગો તો છે ને ઓલો ને પેન્સિયમ 2 ને 3 ને 4 ઓલું જૂના જમાનાનું હોય બિચારો આસ્તે આસ્તે હાલતું હોય. વડીલો આપણા માટે નબીઓ સમાન છે.
પણ આજમાં આટલી બધી દોડાદોડી છે કે માણસો બધું ભૂલી જાય છે, એટલે એને યાદ દેવડાવવું જોઈએ. અલ્લાહે ફરિશ્તાને કીધું જાઓ જમીનમાંથી માટી લઈ આવો. ફરિશ્તા ગયા, જમીને રોવાનું શરૂ કર્યું. ફરિશ્તો પાછો આવ્યો ખાલી હાથ. કેમ ભાઈ ખાલી હાથ આવ્યો? હા એક હું લેવા ગયો પણ જમીન રોવા માંડી કે તું માટી ના લઈ જા. બસ મૂકીને આવી ગયો, ના લીધું. બીજાને મોકલાયો, ત્રીજાને મોકલાયો, બધાય ખાલી હાથ આવ્યા. પછી આવ્યો આનો વારો, જે અત્યારે જ્યાં હું અહીંયાથી લઈ જાય. તો એને કીધું ભાઈ હવે તમે જાઓ, તમારો વારો. એ ગયા જમીન પર, જમીને રોવાનું શરૂ કર્યું. થોડું અહીંયાથી ઉપાડ્યું, થોડું પાંચી ઉપાડ્યું, થોડું પાંચી ઉપાડ્યું. જેમ તેમ કરીને બધી જગ્યાથી ભેગી કરીને સીધા ઉપર. અલ્લાહે કીધું બરાબર, આ હોદાને લાયક તું જ છો. જમીન રોતી રહી, બધાય મૂકીને આવી ગયા. આ લોકોનું કામ નથી, તું લઈ આવ્યો. હવે આખી જિંદગી એમ જ થશે, બધા રોતા રહેશે તું લઈ આવીશ. સમજ પડી? આવી જ વાત છે. ઘરના રોતા રહીએ. જો ઘણી વખત ઘણા ઘરે એવું પસાર થાય, બિચારો બીમાર હોય, જરાક જવાબ દેવાનું બંધ કરે એટલે દીકરી મળે રોવા. વળી થોડીક વારમાં જવાબ દે તો દીકરીને હા છે જીવે છે. તો મને કોઈ મોત જોતો હોય કે હમણાં 5 મિનિટ પછી આમ લેવાનો છે ને ઘરમાં બધા રોતા હોય, કઈ બધું રો તમે, મારું તો કામ જ છે, તમે રોતા રહેશો તોય નહીં જઈશું. એક સલાત મોહમ્મદ વાલે કુરાન મજીદ નો હુકમ માસૂમ નો અને કુરાન ની અંદર માં ગમે તેમ જો અલ્લાહ થી ડરવાનો હુકમ છે. ઇત્તકુલ્લાહ, અલ્લાહ થી ડરો. હદીસ ની અંદર માં જે જુમલો છે ઈ છે, ઉસીકુમ બિતકવલ્લાહ. હું તમને વસિયત કરું છું કે તમે અલ્લાહ થી ડરો, મોત થી નહીં. મોત થી નથી ડરવા. કેમ કે મોત એટલે શું? અગર માણસ સમજે મોત એટલે શું? મોત એટલે એક પોર્ટ છે જેમાં આ બાજુમાં તમે છો, અહીંયાથી તમને ઓલી પોરમાં જવાનું છે. અને આ દુનિયામાં આપણે આવ્યા ત્યારે તો આપણને ખબર નહોતી કે આ દુનિયામાં શું હશે ને કેવું હશે. અહીંયા તો પૈગંબરે, માસૂમીને, ઇમામોએ આપણને બધું સમજાવી દીધું છે કે આ શું છે. તૈયારી કરો, પ્રોગ્રામ કરો, બગાસ તૈયાર કરો, હેલા જાઓ. હમણાં 40 માણસને એરપોર્ટ મૂકીને આવ્યો. કોઈ રોતું નહોતું, બધું બધા ખુશખુશ થતા. કોઈ ના રોયા, બધા ખુશખુશાલ. જો કે વાં તો જગ્યા જેવી છે કે વાં જતા અગર કોઈ રોય તો પછી તેને સાચે ખુશીની વાત. અલ્હમ્દુલિલ્લાહ જે લોકોને ઝિયારત નસીબ થઈ, અને જે લોકો ઘણી વાર એવું હોય કે રોજો રાખનાર માણસ હોય ને, જ્યારે એક ગ્લાસ પાણી પીવડાવો તો એમ કે હજી બીજું દે. પણ અગર ઇફતારનો ટાઈમ અગર 6:30 વાગે થતો હોય તો એ 6:15 વાગે પાણી ન માંગે, 6:20 ના માંગે, 25 ના માંગે, 28 ના માંગે. જ્યારે 30 થાય એટલે માંગે, ને એક પીવો એટલે બીજો માંગે. કેમ? તો કે આ એની પ્યાસ છે કે જલ્દી બુઝતી નથી. ઝિયારત માસૂમીન અલૈહિસ્સલામ બિલ ખુસૂસ કરબલા એક એવી પ્યાસ છે કે અગર કોઈ માણસ એકવાર જી આવે તો એમ થાય પાછું જાઓ, એમ થાય પાછું જાઓ. એટલે અમે દુઆ એમ કરતા હોય, ખુદાયા જે લોકો આજ સુધી કરબલા ન ગયા હોય એને જિંદગીમાં એકવાર જરૂર નસીબ ફરમા, અને જે લોકો ગયા હોય એને વારંવાર નસીબ. પણ દોસ્તો આ વાત ઈ છે કે અહીંયાથી જાય ખબર છે કે વાં ખાવાનું તૈયાર છે, હોટલ તૈયાર છે, સફરનો બધો સામાન તૈયાર છે, કપડા સાથે છે, બધું સાથે લઈને જાઉં છું, બાકી રહ્યું તો પૈસા સાથે છે, ઘણા તો કાપ બ્લ્યુ સાથે છે, બીજું શું હોય, બધું સાથે છે, કઈ પ્રોબ્લેમ નથી. અને બાકી રહ્યું તો અહીંથી ફોન કરશું તો હમણાં જ્યાં જોઈએ આ દુનિયામાં પૈસા આવી જશે, કઈ પ્રોબ્લેમ નથી. મરવા પછી એક રસ્તો તો અહીંયાનો છે જ, તમારથી ફોન નથી આવતો. પણ કોઈને મોકલાવવું હોય તો મોકલાવી શકે. કોઈ ગુજરી ગયું હોય આપણે એને મોકલાવે, સૂરે યાસીન મોકલાવે, સૂરે ફાતિહા મોકલાવે. તો
તો જ્યારે માણસને ખબર હોય કે જે હું અહીંયાથી નીકળીને બીજી જગ્યાએ જઈ રહ્યો છું, મારા માટે કોઈ પ્રોબ્લેમ નથી, તો એ મોતથી નથી ડરતો. અને આમે મોતથી ડરવાનું નથી કીધું, મોતની તૈયારી કરવાનું છે. તૈયારી કરો મોત. અજીબ વસ્તુ છે મોત. ઇન્સાન એને સમજવાની કોશિશ નથી કરતો, બસ આમ જ મોતથી ડરવા લાગે છે. અને જે વિચાર કરતા નથી એને તો ખબર નથી હોતી કે ક્યારે આવી જાય. જે વિચાર કરે એને જરાક બીક લાગે કે આવશે તો કેમ થશે. પણ એમાં બીવાની જરૂર નથી, એમાં તૈયારી કરવાની જરૂર છે. એક મશહૂર ઝાકિર અહેલબૈત છે, મારી આદત છે ઘણી વાતો કિતાબમાંથી હોય, ઘણી મોટા મોટા ઉલમા જે પડતા હોય, જે મારા ઉસ્તાદો હોય, એને કઈ વાત બયાન કરી હોય એમાંથી લઈને બી આપણે મિક્સ કરીને અહીંયાથી લોકોને દેતા કઈક લેવાનું હોય. એટલે એક મોટા ઝાકિર અહેલબૈત છે, હમણાં લગભગ ઓસ્ટ્રેલિયામાં રહી છે, અસલ પાકિસ્તાનના છે, નામ છે મૌલાના સાદિક હસન, મશહૂર નામ છે. ઘણા બધા વર્ષોથી મજલિસો કરે છે, પણ ઉર્દુમાં છે એટલે આપણી કોમ જરાક ઓછો લાભ લે. એ એક વાક્યો બયાન કરે છે જે મેં તકરીબન 8-10 વર્ષ પહેલા સાંભળ્યો હતો કે એક માણસ હતો જેના 3 દોસ્ત હતા. એમાં 3 દોસ્તમાં તમને ખબર છે ને બધા એક સરખા ના હોય. એકને બહુ વધારે ક્રોશ હતો, એકદમ બાજુમાં બહુ વધારે દોસ્તી, એકદમ ઘાટી દોસ્તી. અને એક એવો હતો કે જેની દોસ્તી જરાક એના કરતા ઓછી, બીજા નંબરની. એક ત્રીજો હતો, એ બસ નામનો દોસ્ત હતો. છે દોસ્ત કહેવાય. કોઈ આપણે દોસ્તોમાં એવું હોય, અમુક એવા હોય કે જેના વગર આપણે ખાવાનું ન ભાવે, અમુક એવા હોય કે જે સાથે ખપે જ, અમુક એવા હોય કે જે હોય તો હાલે, ના હોય તો હાલે. કોઈ એવું દુનિયામાં છે. અને 3 જે દોસ્તો હતા, એ 3 દોસ્તોની અંદરમાં એક વખત એવું બન્યું કે એના માથે કઈ મુસીબત આવી. આ માણસના માથે, જેના 3 દોસ્ત છે એના માથે કઈ મુસીબત આવી. આ બધી વાતો બુઝુર્ગો માટે નથી, પણ અગર લેવા જેવું બુઝુર્ગોને બી લાગે તો લેવાની છૂટ છે. જવાનો માટે તો છે જ, કારણ કે હજી એ લોકોની દોસ્તી કરવાના ટાઈમ ચાલુ છે. 3 દોસ્તો, મુસીબત આવી, મુસીબતમાં દોસ્ત વધારે યાદ આવે એટલે આ ભાગીને દોસ્ત પાસે ગયો, જે સૌથી વધારે હતો ને બાજુમાં, જે ઘાટી દોસ્તી વાળો, એના પાસે પૂકી ગયો. એ ભાઈ, આમ પ્રોબ્લેમ આવ્યો છે, મારી મદદ કર. શું પ્રોબ્લેમ છે? તો કે આમ પ્રોબ્લેમ છે. એમ પ્રોબ્લેમ છે, બાયણું બંધ કરી દે. કઈ ના થાય ભાઈ, આમાં હું તારી કઈ મદદ ના કરશે. બોરી કઈ મદદ. એટલે બીજા દોસ્ત પાસે, પેલી જગ્યા પર ના મળે તો પછી બીજી જગ્યા, કઈ વાંધો નહીં. ઘણી વાર આપણે ભૂખ લાગી હોય, ખાવાનું જોતું હોય, એક રસ્તો આપણને બહુ ગમતી હોય, વાં જાય બાયણું બંધ, આપણે શું કરે? થોડે ભૂખ્યા રહી, બીજી ગોત. બીજા દોસ્ત પાસે ગયો, બીજા દોસ્ત બાયણું ભૂખડાયું, બીજાનું બાયણું ખોલ્યું. શું થયું ભાઈ? આમાં પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમ છે. આ કઈ વાંધો નહીં, હું તને થોડી ઘણી જગ્યાએ મારા થશે હું તને મદદ કરીશ. કઈ પ્રોબ્લેમ નથી. હા, એમ નહીં, મને તો આ મુશ્કેલમાંથી છૂટાવો, કઈક આમાંથી કઈક રસ્તો દેખાડ, મને મારી મદદ કર આમાં. હા, કે બસ હું બસ એટલી મારી લિમિટ છે, ત્યાં સુધી મદદ કરશું, એનાથી વધારે. મને તો સોલ્યુશન ડેફિનેટિવ ખપે છે. હવે ઓલો વિચારો છે ને, ખાલી નામનો દોસ્તાર, એના પાસે કોઈ યાર તું મારી કઈ દોસ્ત કઈ મદદ કર. ઓલો કે સાંભળ, હું તારા સાથે છું, તું વ્યાધી નહીં કર. અને હકીકતમાં ઘણી વાર એવું જ હોય, જેને આપણે ધ્યાન ન દેતા હોય એ જ બહુ કામ આવે. એ કહે છે તું વ્યાધી નહીં કર, હું તારી સાથે છું. તારા ઉપર પ્રોબ્લેમ આવે, હું તારી સાથે સાથે. તું જ્યાં સુધી કહીશ હું તારા સાથે. બહુ સારું, ખુશ થયો. પણ એને અફસોસ થયો. અફસોસ થયો કે આ 3 દોસ્તોમાં જેને મેં સૌથી વધારે રાખ્યો એને તો બાયણું પેલા જ બંધ કરી નાખ્યું. જેને ઓછો રાખ્યો એને મારી થોડીક મદદ કરી, પણ તોય એને તો તારા કરતા વધારે રાખ્યો, એને બાયણું બંધ કર્યું. અને આ ત્રીજો જેને મેં સાવ નહોતો રાખ્યો, એ મને આટલી બધી મદદ કરવા માટે તૈયાર છે. મારી તો દિમાગની અકલ ક્યાં ગઈ હતી? મને તો તારી વધારે દોસ્તી રાખવાની જરૂર હતી. ત્યારે મૌલાના સાદિક હસન અહીંયા બયાન કરતા એમ કહે છે, ભાઈઓ આ વાક્યો જસ્ટ એક્ઝામ્પલ્સ. આવી દુનિયામાં કોઈ વાક્યો નથી, આ તો રસૂલે એક એક્ઝામ્પલ આપ્યું તો પોતાના સહાબીઓને. પૈગંબરે એક્ઝામ્પલ આપેલું છે.
પોતાના સહાબીઓ કે લોકો તમે અગર અહીંયા હોય તો તમે શું કરો? તો કે પેલા ત્રીજો છે ને જેને ધ્યાન નહોતા દેતા અમે એને પકડે. સહાબીઓ જવાબ આપે છે કે અમે એના સાથે વધારે દોસ્તી કરી લઈએ, જેથી કરીને આવો માણસ હોય તો જરૂર પડે કામ આવે. પૈગંબર ફરમાવે છે તમે શું સમજો છો આવું શાસન કોના સાથે થયું છે? નહીં, શાસન નથી થયું. આ બધા તમારા બધા માટે એક્ઝામ્પલ છે. પૈગંબર કહે છે ને સહાબીઓને, ને હું કહું છું તમને કે આ એક્ઝામ્પલ છે તમારા માટે, યાની આપણા બધા માટે. આ ત્રણ દોસ્તોમાં પેલા દોસ્તનું નામ છે માલ, બીજો દોસ્ત છે એની ઔલાદ, ત્રીજો દોસ્ત છે એના અમાલ. જ્યારે તમારા ઉપર બી કઈ મુસીબત આવશે ને, યાની ઓલી મુસીબત જેના ઉપર આવી હતી જે પૈગંબર એક્ઝામ્પલમાં સમજાવે છે, યાની મલિકુલ મૌત, જ્યારે એ આવશે ને ત્યારે તમે બી ભાગી કરશો. સૌથી પહેલો દોસ્ત તમને યાદ આવશે માલ, પણ માલથી મલિકુલ મૌત કઈ જાય એટલે માલનો બાયણો ઓટોમેટિક બંધ થઈ જાય. માલથી મલિકુલ મૌત ના જાય. એને કદાચ પોલીસ વાળા જે ફ્રાન્સમાં કઈ લેતા નથી એવું સાંભળ્યું છે, પણ કદાચ એને દે તો ઈ એક ફેર હાયલા તો જાય. પણ ઓલો તો એને તો કઈ પૈસા સૂજે ને સમજે, એ તો જવાનો જ નથી પૈસા જોઈને. એટલે પૈસાની વાત તો ખતમ થઈ ગઈ. કોર્ટ પેલો બંધ. હવે બીજો ઓલાદને પૂછો મલિકુલ મૌત આવ્યો છે, શું કરીશ મારા માટે? તો કે છે બાપ ત્યાં તો અમારું નથી હાલતું. બહુ એમ કરશું કે જ્યારે તમારી રૂહ નીકળી જાય તો તમને ગુસ્લો કફન આપશું અને ઉપાડીને તમને કબ્રસ્તાન લઈ જાશું, નમાઝે મૈયત પડશું ને દફનાવી દેશું. એના પછી જે કઈ નામા અમાલમાં તમારા અમારાથી વધારો થઈ શકતો હશે તમને બદલાવશું. ઇટ્સ ઓલ. પણ માં તો તમને એકલાને જ જવાનું છે. ત્રીજો છે અમાલ. માસૂમ ફરમાવે છે ઈ વખતે તું જ્યારે તારા અમાલને જોઈશ તો અમાલ તને કહે છે ન ગભરા, ભલે તે મારા તરફ થોડું ધ્યાન દીધું છે પણ જેટલું છે હું તારી સાથે આવીશ. જેટલું છે સાથે આવીશ. કાલે મેં એક વાત કરી હતી, અગર તમને યાદ હોય, અને મારી વાત કોઈ એવી હોતી નથી કે જેમાં રેફરન્સ યાદ રાખવું પડે, ફલાણી કિતાબ ને ફલાણા નંબર ને ફલાણું વેરસે ને ફલાણો સૂરો ને બધું છે ને આપણા સીધે સીધું છે. કાલે એક વાત કરી હતી ગુજરાતીની અંદરમાં કે તમે કબરમાં એકલા જવાના નથી, તમારી સાથે કોઈને મોકલાવાનું છે. તમે એકલા નથી જવાના. તમારો દોસ્ત તમને કેવો ખપે છે તમે અહીંયાથી શ્વા કરી લો. એક સલાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ હવે આ જે માલ છે ને ઈ કામ નહીં આવે, ઔલાદ છે કામ નહીં આવે, ત્યારે અમલ કામ આવશે. હવે સહાબીઓ શું જવાબ આપ્યો કે યા રસૂલલ્લાહ અમે ઈ જે ત્રીજો છે ને અમે એનાથી દોસ્તી કરી લીધી. તો રસૂલે કીધું ઈ ત્રીજો છે અમાલ, તમારો અમાલ સાલિહ. હવે અગર આપણામાં બી અકલ હોય તો આપણે સૌથી વધારે દોસ્તી કેનાથી કરવી ખપે? અમાલ છે. અગર આપણે નેક અમાલથી દોસ્તી કરી લઈએ તો જે કબરમાં ન માં સાથે આવી, ન બાપ, ન દીકરો આવી, ન દીકરી, ન સગા, ન બાલા, ન પડોશી, ન કોઈ ના આવે, ત્યાં તમારો અમલ જ તમારી સાથે આવે. અને જ્યારે અમલ સાથે આવે ને ત્યારે અંદરના હાલાત કંઈક બીજા હોય છે. હવે અમલ આવશે સાથે, જેવા હશે એવા આવશે. તમારા અમલ જેવા હશે એવા આવશે. જનાબે લુકમાન ની વાત છે, એક કદાચ સાંભળી ગઈ. જનાબે લુકમાન એક વખતમાં એના માલિક પાસે બેઠા. બધી વાતની અંદરમાં જરા zikr છે. જનાબ લુકમાન નબી હતા કે નહોતા, એક ડિસ્કશન છે, આપણે લેવાની અત્યારે વાત નથી લેવી. કેમ કે બધામાં ટાઈમ બહુ હાલ્યો છે ને, પછી મારું જે બોલવાનું કઈ બધું રહી જાય ને. જવાન બધા એમ કે તમારી મોતથી કઈ બીક તો લાગતી નથી. મને તો આમે મોતથી તમને નથી ડરાવા, મને તો અલ્લાહથી ડરાવા છે. અલ્લાહથી ડરો. જ્યારે કઈ કામ કરો તો અલ્લાહથી વિચાર કરો, આ કામ કરી રહ્યો છે इसको અલ્લાહને ગમે છે નથી ગમતું, ઈ વિચારવા. મોત તો જે આવવાની છે કોઈ રોકી નથી શકવાનું. તમારી 12 વાગીને 5 મિનિટ મોત આવવાની હોય તો 6 નહીં થાય, આવી જ જશે 12 ને 5. તો એનાથી નથી પીવાનું, બલકે વિચારી કરવાનો છે કે એવું શું કરીએ કે મોત ભલે આવે, કઈ વાંધો. તો મને કોઈને મોતથી બીવરાવા નથી. મને તો મગજમાં નાખવું છે કે
મગજમાં પૈગંબરે કીધું છે યાદ રાખો કે મોત આવશે. બસ અગર એટલું જ મેસેજ દઈને હાલ્યો જાવ તો મારા માટે કાફી છે. અગર તમે એટલું જ યાદ રાખતા થઈ જાઓ કે મોત આવવાની છે, હું જે કામ કરું છું એ જ અગર આ કામમાં મને મોત આવી જાય તો કેમ થશે? જેમ કે અગર કોઈ માણસ નમાઝ પડતો હોય, નમાઝ પડતા પડતા વિચાર કરે અગર મને નમાઝ પડતા પડતા મોત આવી જાય તો કેમ થશે? રીતે કિસન આપા c'est bien. હમણાં એક ભાઈ એરપોર્ટ ની વાત પાછી એકવાર લઈ લો. એરપોર્ટમાં ભાઈ અમારા રિપોર્ટર સાહેબ જે છે ને સાથે ઓજા ટીવી વાળા સવાલ કરવાનું ત્યાં શરૂ કરી નાખ્યું કે આ લોકો બધા જાય છે ઝિયારત ની અંદરમાં ને અત્યારે મુસાફિરો ઝાયરીન બધા મુસીબતમાં છે, પ્રોબ્લેમમાં છે, મુશ્કેલીઓ છે બધી. ત્યારે મેં કીધું કે આ મગજમાં આવ્યું કે આ લોકો જે ઝિયારતમાં જઈ રહ્યા છે આ તો કઈ નથી, અત્યારે કઈ મુસીબત નથી. એક જમાનામાં હતું કે જ્યારે પગ કપાવીને જવાનું, હાથ કપાવીને જવાનું, બે હોય તો એકને ઝિબા કરાવવાનું, એકની કુરબાની દો ને એક માણસ જાય ઝિયારત. તો એ જમાનો બી હતો જ્યારે હુકમ હતો કે ઝિયારત હુસૈન અલૈહિસ્સલામ નો શરફ બાકી રાખવા માટે આ બી કરો, કઈ વાત. અત્યારે એ હુકમ નથી. અગર હુકમ અત્યારે બી આવે તો આપણે એ બી કરવું પડે. હવે એ વાત અલગ છે કે કઈ વસ્તુ ક્યારે દરજે વાજિબ થી પણ આલા થઈ જાય. મસલન અત્યારે જિહાદ વાજિબ નથી, પણ અગર હુકમે ઇમામ આવી જાય તો અત્યારે વાજિબ નથી, પણ હુકમ આવી જાય તો વાજિબ થઈ જાય. બસ કરવું પડે. અત્યારે નથી આપણા માટે વાજિબ. આપણે તો છે જ ને, હુકમ જ છે કે ઇમામે જમાના વગર જિહાદ થતો જ નથી. ડિફેન્સ થાય, પોતાનો ડિફેન્સ કરી શકો, જિહાદ નહીં. તો અગર માણસ જઈ રહ્યો છે, જાતા જાતા કરીને વિચાર આવે કે હું જાતા જાતા મરી જાતો, ઠીક છે અલ્હમ્દુલિલ્લાહ ઝિયારત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સફરે ઝિયારતમાં મોત આવે, હા નૂરુન અલા નૂર. એક તો ઝિયારત ઉપરથી મોત, યાની શહાદતની મોત, રાય ખુદા. પણ અગર એ જ માણસ અગર કોઈ જગ્યાએ બેસીને દાઢી કાઢતો હોય, દાઢી કાઢતા કાઢતા ને વિચાર આવે કે હમણાં જ મોત આવી જાય તો અલ્લાહ કે છે હરામ કરતો કરતો ગયો. નમાઝ પડતા પડતા ગયો હોય તો અલ્હમ્દુલિલ્લાહ, પણ દાઢી કાઢતા કાઢતા ગયો હોય તો મુશ્किल થઈ જાય ને. સલાત અલ મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો મોત આવું કઈ પ્રોબ્લેમ નથી, પણ મોત કઈ રીતના આવે છે ઈ એક પ્રોબ્લેમની વાત છે. તો મોત થી નહીં ડરો, બસ તૈયારી એવી કરો કે જ્યારે કબરમાં જાઓ તો કબરમાં આપણે જ્યારે કોઈ માણસ ગુજરી જાય તો શું એલાન થાય? આપણા મુખી સાહેબ એલાન કરે અહીંયા બેઠા બેઠા, ફલાણા ભાઈ ગુજરી ગયા છે, નમાઝે વેશત પડવાની છે. કેમ ભાઈ નમાઝે વેશત પડો છો? વેશત એટલે શું? તો કે કબર વાળાની અંદરમાં બીક લાગે છે, જે અંદર ગયો છે ને એને અંદરમાં બીક લાગે છે, એટલે આપણે બે રકાત નમાઝ પઢીને મોકલાવે તો આ બે રકાત નમાઝ એક નૂર બને, એક લ્યુમિયર બને, અને આ નૂર એની કબરમાં જાય તો એની વહેશત દૂર થઈ જાય. ઠીક છે? યાની કબરમાં જે વહેશત છે, કબરમાં ડર છે, કબરમાં ખૌફ છે. અને ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના અખવાલ ની અંદર જગ્યા ઇરશાદ ફરમાવે છે હર ઇન્સાનની કબર એને આવાજ દે છે, કબર કહે છે અના બૈતુલ વહશા, હું વહેશતનું ઘર છું. ઠીક છે? બીક લાગે છે, બરાબર છે. હવે ઈ બીક ની અંદરમાં આપણને બધાઈને જવાનું છે એક દિવસ, તો ત્યારે તમારો સાથીદાર તમને કેવો જોવે છે? ઓલો દારૂ પીવાનો બાજુમાં બેસી જાય ને અવયવમાં હાલત ખરાબ થઈ જાય એવો, કે જે તમને વારે વારે જરાક ફટકાવે એવો જોવે છે, કે પછી ઓલો એવો હોય કે જે વારે વારે તમને કે ગાડી ન કર, હું બેઠો છું, વિચાર ન કર, હું છું ને, કઈ વાંધો નહીં, કેવો જોવે છે તમને? અને આ ખાલી આમ વાત નથી, પૈગંબરે તો કીધું જ છે, પણ ઘણીવાર અલ્લાહે લોકોને પણ દેખાડ્યું છે. કાલે રેફરન્સ આપ્યો તો આજે પાછો ઈ જ રેફરન્સ. સાહેબે કિતાબ મફાતિહુલ જિનાન, શેખ અબ્બાસ ખુમીની એક કિતાબ છે મનાઝિલ આખિરા, એની અંદરમાં શેખ બહાઈના હવાલાથી વાક્યો લખવામાં આવ્યો. વાક્યમાં લખવામાં આવે છે કે શેખ બહાઈનો એક દોસ્ત હતો એવો કે જે આરિફ બિલ્લાહ હતો, એની પાસે નૂર ઇરફાન હતું.
કબરસ્તાનની બાજુમાં રહેતો હતો. દર રોજ ને કબરસ્તાનમાં સૂરે ફાતિહા ને સૂરે આ ને સૂરે ઓલો ને બધું સૂરા પડવા અહીંયા કબરે ઓલી કબરે બધી જગ્યાએ બેસીને સજાદા વાલા કઈ નહીં, ખાલી આમ જ જઈને બધી કબરમાં પડે રાખે. શેખ બહાઈ ઘણી વાર એને મોકો કાઢીને મળવા જતા. એકવાર શેખ બહાઈ એને મળવા માટે જાય છે તો એનો બયાન કરે છે, એ શેખ મેં આજે એક વસ્તુ તમને સંભળાવો, એક વસ્તુ અજબ જોઈ છે. તો શું જોઈ છે બયાન કરે. તો કે હું કબ્રસ્તાનની અંદર બેઠો તો ફાતિહા પડવા માટે ફાતિહા પડતા અચ્છા આ બધી વાક્ય જ્યારે બયાન કરે ને તો કિતાબમાં બોલ કંઈક બીજા હોય, પછી આપણે એને ગુજરાતીમાં નાખે, વળી પાછી આપણે રીતમાં નાખે, એટલે બોલ શબ્દોના ફેર થાય, પણ વાત જે પોગાડવાની હોય ઈ મકસદી હોય ઈ પોગી જાય. બસ તો કહે છે કે ફાતિહા પડતો તો એટલી વારની અંદરમાં મેં જોયું કે અમુક લોકો જનાઝો ઉપાડીને લઈ આવ્યા અને લાવીને કબરની અંદરમાં દફનાવીને હાયલા ગયા. હજી હું મારા કામમાં હતો નહીં તો ફટાફટ દફનાવીને હાલતો. ઓકે, પછી તો કે ત્યારબાદ મને એવું લાગ્યું કે એટલી સોરમ, એટલી ખુશ્બુ આવે છે કે આવી ખુશ્બુ મારી જિંદગીની અંદરમાં કોઈ જગ્યા ન સૂંઘી ન મહેસૂસ કરી. એની બહેતરીન ખુશ્બુ અને પૂરું વાતાવરણ મહેકી ગયું. પવનની અંદરમાં, હવાની અંદરમાં બધી જગ્યાએ એ ખુશ્બુ મહેકવા લાગી. મેં જોયું કે આ ક્યાંથી ખુશ્બુ એટલી બધી આવી. તો એકવાર મેં જોયું કે વાહ, એક શહેજાદા જેવું કોઈ ઇન્સાન, નૂરાની ચહેરો, બહેતરીન કપડા, કબરની અંદરમાં, કબ્રસ્તાનની અંદરમાં ક્યાંથી દાખલ થયો, ક્યાંથી આવ્યો મેં ના જોયું. આવ્યો હું એના તરફ મુતવજ્જહ ત્યારે થયો જ્યારે ખુશ્બુ આવી, એટલે હું એના ફરીને જોયો તો મને દેખાણો. મેં જોયું તો એ કબ્રસ્તાનમાં જ્યાં હમણાં કબરમાં દફનાવીને માણસને ગયા હતા એ વાંગ્યો ને માંથી ગાયબ થઈ ગયો. બસ હું મારા કામમાં લાગી ગયો. હું વિચાર કરતો આજે આ શું અજબ જેવું બધું થઈ રહ્યું છે. લોકો આવ્યા ફટાફટ દફન કરીને હાલ્યા ગયા, પછી આ બીજો આવ્યો ને ઈ ક્યાં ખોવાઈ ગયો ખબર. વળી થોડીક વાર થી તો વળી એક એવી ગંધ આવી. ગંધ ગુજરાતીમાં દુર્ગંધ કહેવાય. સુગંધ અને દુર્ગંધ. સુગંધ એટલે સારી સોરઠ ને દુર્ગંધ એટલે ખરાબ. જ્યારે કોઈ જગ્યાએ આપણે ગટર ખોલ નાખે તો અંદરમાંથી કેવી બદબુ નીકળે. દુર્ગંધ આવી તો એ એટલી ખરાબ કે હું વ્યાધિમાં કે એટલી બધી બદબુ ક્યાંથી આવે છે. ફરીને મેં જોયું તો એક બદસૂરત કૂતરું ગુજરાતીમાં કૂતરું, બદસૂરત, એટલું ખરાબ કે જોવું ના ગમે. ખબર નથી એના લોકોને ઘરમાં કૂતરા રાખવાની આદત છે. આપણા મોમીન ભાઈઓને તો નથી, મેં સુધી કોઈને જોયા નથી, પણ રસ્તામાં ગયો તો ઘણા માણસો કૂતરા લઈને રખડે. મેં કીધું વાહ ભાઈ વાહ, ઇન્સાનોની દોસ્તીના જમાના ગયા, હવે કૂતરાઓની દોસ્તીના જમાના આવ્યા છે. એટલું ખરાબ ગંધ આવતી હતી કે હું વ્યાધિમાં પડ્યો. ક્યાંથી આવે છે જોયું તો બદસૂરત કૂતરું, અને એ ડિરેક્શન ક્યાં એ જ ખબર પડે. અચ્છા, આજે બધું અજબ થઈ રહ્યું છે. ઈ મારા શેખ બહાઈને કહે છે કે આ અજબ વસ્તુ આજે મારા પાસે. તો કે પછી શું છે? તો કે પછી રાણા રાણી જે કબરની અંદરમાં બધાઈ ગયા હતા, પેલા મુર્દાને દફનાવ્યો, પછી આ શહેજાદો, પછી આ કૂતરું, આ બધું, અને પછી કબરમાંથી રાણા રાણીનો અવાજ. અને એટલો બધો અવાજ આવ્યો કે હું વ્યાધિમાં શું થઈ રહ્યું છે. શું થોડીક વાર પછી મેં જોયું તો એ કબરમાંથી ઓલો શહેજાદો બહાર નીકળ્યો, જેના કપડા શહેજાદાના કપડા હતા, બાદશાહના દીકરા જેવો લાગતો. પણ હવે જ્યારે બહાર નીકળ્યો તો લોહીથી કપડા બધાય ખરડાયેલા હતા, કપડા ફાટી ગયેલા, લોહી વાળા થઈ ગયેલા. હું વ્યાધિમાં ક્યાં છે શું? એટલે મેં પકડ્યો કે ભાઈ આ મને સમજાતું નથી, આ કઈ તું મને સમજાવ, આ છે શું? તો ઓલો કહે સાંભળ, આ બધી આલમે અરવાહની વાત છે, આલમે બરઝખની વાત છે. આ બધાને નથી દેખાતી, આ અલ્લાહ તને દેખાડવા માંગે છે ને એટલે દેખાય છે. હવે આપણા જવાનો કહે છે અમને તો કોઈ દિવસ નથી દેખાતું. મોલાને પડ્યો કે સાચું કેમ માને? સાચું માનવું હોય તો માનો, ન માનવું તો ન માનો. એક દિવસ માનશો
એમાં તો કોઈ શક નથી, એક દિવસ તો માનશો. આ મોલાના વિચાર કરતા હશે કે આ બધા બાપુ કઈક બોલે છે ને આ બધા હશે, સમજમાં નથી આવતું શું બોલે છે. પણ ખેર, મને તો એને નથી સમજાવવા, મને તમને બધાને સમજાવવા છે કે જે અહીંયા નહીં માને એ એક દિવસ આ તો માનશે. 100%ની વાત છે. હવે કે છે સાંભળ, આ આલમે બરઝખની વાત છે, આ બધાને ના દેખાય, આ અલ્લાહ તને દેખાડવા માંગે છે. તારું રૂહ એટલી પાકીઝા થઈ ગઈ છે કે અલ્લાહ તને આ દેખાડવા માંગે છે, એટલે તને દેખાય છે. તો છે શું વાક્યો તો બયાન કરાવે, દેખાય છે તો કે છે ઓલા શહેઝાદાએ બયાન કર્યું, આ જે માણસ દફન થયો ને એ મયત સાચું. પછી તું કોણ? તો કે હું આના નામે અમાલમાં લખેલા નેક અમલ. કુરાન મજીદમાં છે કુલ્લુ આમલિન શાકિરા, હર અમલની એક શક્લ બનાવવામાં આવશે. તો કે આના નેક અમલથી મને બનાવવામાં આવ્યો. આના નેક અમલ છું હું, જે આ ગુજરી ગયો ને એના નેક અમલ હું છું. તો કે પછી ઓલો કૂતરો, તો કે એના ખરાબ અમલ, એના જિંદગીના જે ખરાબ અમલ કરેલા હતા જ્યારે ઈ ભેગા થયા તો આ કૂતરો બન્યો. તો કે પછી તો કે જ્યારે અંદર ગયો તો મારા ઉપર વાંચ્યું હતું કે હું એના સાથે અંદર કબરમાં જવાનો સાથ દેવા માટે, એટલે હું અંદર ગયો. પાછળથી એનો ખરાબ અમલ બી આવ્યો. પછી હું કહું કે હું એના સાથે અંદર રહું, ઈ કહે કે નહીં તું નહીં હું રહું. એટલે અમારા બેની વચમાં અંદર મારામારી થઈ. પણ અફસોસ કે જે મરવા વાળો હતો એને એના ખરાબ અમલ એટલા વધારે કરેલા હતા કે એમાં મજબૂતી વધારે હતી, એમાં ફોર્સ વધારે હતી, એમાં તાકાત વધારે હતી. એટલે કૂતરો મજબૂત હતો અને એને નેક અમલ ઓછા કર્યા હતા એટલે હું કમજોર હતો. અંતમાં કૂતરો જીતી ગયો અને હું હારી ગયો. એટલે મને બહાર નીકળવું પડ્યું. હવે કયામતમાં હું પાછો એને મળીશ, પણ કયામત સુધી હવે હું બારે અને આ કૂતરો અંદર. હવે કયામત સુધી હર લમ્હા, હર મિનિટ, હર સેકન્ડની અંદરમાં આ મરનારની સાથે આ કૂતરો હશે. આખો સફર સમય છે. હવે તમને બી આ સફરમાં જવાનું છે, મને બી આ સફરમાં જવાનું છે. આપણને બધાને જવાન હોય યા બુડા, બચાવો ને નાબાલિગની વાત નથી કરતો, કારણ કે એના માટે કબરની અંદરમાં હજી આ બધી વાતો નાબાલિગ માટે નથી. કાલની વાત પાછી કરી દો અને બસ મારો ટાઈમ પૂરો થયો. કે જવાનું છે તમને કબરમાં, એકલા નથી જવાનું, એક તમારો સાથી અંદર આવશે જે તમને છેક સુધી સાથે રહેશે. ક્યાં સુધી? કયામત સુધી. હવે તમે શું કરો? તમને કેવો સાથી જોવે છે? અમે તો ચોખા ખાય તો સારા, બોફું ખાય તો સારા, અવ્યો લે તો કમ્ફર્ટેબલ હોય એવો, ગાડી લેવી હોય તો ભલે 2 મહિના મોડી લે પણ સારી લે, ઘર સારું જોવે, મસ્જિદમાં મુસલ્લા સારા જોવે, મોકે ત્યાં ખપે, પાણી તો કે મિનરલ ખપે, ફલાણું તો કે આવું ખપે. એટલે શું આપણો ક્યાંય નવળો નથી, બધી જગ્યા આપણને સારું 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 જ ખપે. ભલે ખિસ્સામાં દોકડા ના હોય, ખપે બધું સારું, ભલે ક્રેડિટમાં લેવું જોઈએ, ખપે બધું સારું. શું આ બધી જગ્યા આપણો સારો છે? અહીંયા બી તમને શું કરવાનો છે કે તમારો દોસ્ત જે તમને સાથે લઈ જાવો છે એ તમને હેરાન કરે એવો લઈ જાવો છે કે તમને સાથ આપે એવો લઈ જાવો છે. બસ મારો મેસેજ મારો મેસેજ આજની આયા મજલિસ ખતમ. મરજી તમારી છે, તમને શું કહે છે. અગર સારો દોસ્ત હશે તો જ્યારે કઈ મુશ્કેલ આવવાની હશે ને જે કહેશે યાદી નહીં કરું, હું બેઠો છું. સારો દોસ્ત હશે તો. વરના ગુજરાતીમાં એક કહેવત છે, અગર કદાચ તમે સાંભળી હોય તો, ઘણી વાર આપણે નકલી દોસ્ત હોય ને, નકલી દોસ્ત, તો નકલી દોસ્ત શું કે ખબર છે? હા જરા કહેવાનું હું બેઠો છું, કાઈ થાશે તો હું છું, કઈ વાંધો નહીં. પણ જ્યારે થાય ને ત્યારે હું બેઠો જ હોય. કેવો દોસ્ત કેવો ખપે? દોસ્ત કેવો ખપે? રિયલમાં જ્યારે કબરની અંદરમાં તમારી ઉપર કોઈ મુશ્કેલ આવવાની હોય તો ઈ વખતની અંદરમાં સાચીને એમ કે વ્યાધિ ના કર, હું બેઠો છું. અગર એવો દોસ્ત ખપતો હોય ને તો ખાલી બેસવાથી, ખાલી વાતો કરવાથી, માથા હલાવવાથી નહીં થશે.
બલકે એના માટે એટલી મહેનત કરવી જોઈએ. મૌલા ફરમાવે છે જન્નત તમન્નાથી નથી મળતી, જન્નત અમલથી મળે છે. તમન્ના તો બધાય કરે, તમન્નાથી થોડી જન્નત મળે, અમલથી જન્નત મળે છે. માસૂમ ફરમાવે છે અમલ કરો, નેક અમલ કરો, એટલો નેક અમલ કરો કે એક સાથી મજબૂત તૈયાર થઈ જાય. પણ ઓલી વાતને યાદ રાખજો સાથે, પેગમ્બર ફરમાવે છે એક સુબહાનલ્લાહ એક ઝાડ, એક સુબહાનલ્લાહ 10 ઝાડ, એક સુબહાનલ્લાહ 10 ઝાડ, ઝાડે તૈયાર થઈ જાય. પછી શું કીધું તું? આજ્ઞા મોકલાવશે. તો ખબર પડી એક તો આપણે આ મજબૂત સાથી તૈયાર કરે અને બીજી બાજુ એને એવો ફટકાવે. નમાઝ શબ પડી, મજબૂત સાથી તૈયાર થયો, વળી એક બાજુ કઈ કોઈની ગીબત કરી એટલે એવું લાગ્યું જાણે આપણે એનો હાથ કાપી નાખ્યો. હવે એ સાથી શું કામ આવશે? એક સારો એક્ઝામ્પલ, જ્યારે બહેતરીન કમાવાળો અકલમંદ ઇન્સાન હોય ને, જ્યારે કમાતો હોય તો શું કરે ખબર છે? કમાતો જાય અને પોશ, કબાટ, તિજોરી યા બેંક જ્યાં પૈસા રાખે વિચાર કરીને રાખે, અહીંયાથી ક્યાંય ખોવાઈ ના જાય, ક્યાંય હેલા ના જાય, ક્યાંય ચોરાઈ ના જાય, એવી જગ્યા રાખે. અગર કોઈ માણસ કમાતો જાય અને ફાટેલો ખીચો રાખે, અગર પોશ એનું ફાટેલું હોય, પૈસા લે ને પોશમાં નાખે, પૈસા લે ને પોશમાં રાખે, પણ ખીચો ફાટેલો હોય, પોશ ફાટેલો હોય, ઘરે પોતે તો શું બાકી રહ્યું? કઈ ના, બધું પડી ગયું. તો અગર આપણે બી એવું જ કરશું અગર કે એક પર નેક અમલ, એક પર ખરાબ અમલ, એક પર નેક અમલ, એક પર ખરાબ અમલ કરતા કરતા જ્યારે આપણા ઘરે યાની કબરમાં પહોંચશું તો ખબર પડશે પોસ્ટ તો ફાટેલો હતો, સાથે તો કઈ આવ્યું જ નથી. યાની ઇત્તકુલ્લાહ, અલ્લાહથી ડરો. ગલત કામને મૂકો, ખરાબ કામને મૂકો, હરામ કામને મૂકો અને નેક કામ કરતા જાઓ, જેથી કરીને ઝાડે બનતો બી જાય અને આગ બી ન લાગે. બહેતરીન કામ એની અંદરમાં આવી છે. જે આ બધા અઝાદારી, મઝલૂમે કરબલા, બીજા બધા જે નેક મુસ્તહબ કામો એવા છે જે વાજિબ નથી છતાં ઇન્સાન કરે છે, કહેવામાં આવે છે કર કર. શું કામ કર? કારણ કે આ મજબૂતી આપશે, આ મજબૂતી આપશે. આજે અહીંયા અઝાની છઠ્ઠી રાત થઈ ગઈ. બડી સ્પીડ સાથે દિવસો જઈ રહ્યા છે જિંદગીના. આપણે એમ કે મોહરમ જલ્દી વટાઈ ગયું, નહીં મોહરમ નહીં, જિંદગી બી ફટાફટ વટાઈ જાય છે. પણ હકીકત વાત છે કે જે વસ્તુથી આપણે મોહબ્બત હોય ને એ જલ્દી વટાઈ જાય ને તો જરાક વધારે વ્યાધી થાય. માહે મોહરમ આટલી જલ્દી હેલો જાય તો આપણને એમ થાવ બડી સ્પીડમાં આપણે તો કઈ ના કહીએ. શું કર્યું? એક મજલિસ કરી, બે નો માતમ કર્યું, બે મરસિયા સામે રવાત તોફીક દીધી અલ્લાહે તો બે ચાર મજલિસ કદાચ ઘરે બેસીને બીજી સંભળાઈ જાય, યુટ્યુબમાં, ઇન્ટરનેટમાં, કમ્પ્યુટરમાં યા પછી ઘરે. એ અલગ વાત છે. આજે તમને ખબર છે ને આ રાત કેનાથી મનસૂબ છે? મનસૂબ છે જનાબે સાનિયા ઝહરા ઉમ્મુલ મસાયબના બે બચાવ છે. આ બે બચાવ જે છે સાનિયા ઝહરાના એવા બે દીકરા કે એના માટે આપણે ખાલી એટલું વિચાર કરીને રોવું જોઈએ, ખાલી એટલું વિચાર કરીને કે આ એવી માના દીકરા છે જેણે પોતાના દીકરાઓ ઉપર ગિરિયા નથી કરી. જ્યારે જ્યારે પણ રોવાની વાત આવી, જ્યારે જ્યારે પણ રોવાનો મોકો મળ્યો તો આ બે બચાવની માં પોતાના ભાઈ હુસૈન પર ગિરિયા કરતી. પોતાના બચાવ પર એને માતમ નહીં કરી, હંમેશા કહેતા હતા કે હું હુસૈન પર માતમ, હુસૈન પર ગિરિયા. ज़दारो रिवायत अंदर में છે जनाब ज़ैनब एक मौका पर बोला कि मारा પાસે તો નસલ भी બાકી નથી. બહુ મોટી વાત છે અગર તમે સમજો કે હુસૈને ઘર લૂંટાવ્યું, સાચી વાત છે, પણ હુસૈનનો એક દીકરો બાકી તો છે જેનાથી નસલ ચાલે. ज़ैनबे કરબલાની અંદરમાં પોતાની નસલ કુરબાન કરી. એટલે ઓલમાં ઘણી વાર કહેતા હોય कि शहजादी ज़ैनब ने शहजादी ज़ैनब न कहो, मां ज़ैनब कहा करो. એને પોતાની નસલ કુરબાન કરી નાખી છે. ज़दारो रिवायत લખે છે જ્યારે મદીનાથી આ કાફલો નીકળ્યો
जनाब इमाम हुसैन अलैहिस्सलाम ने નીકળવાના સફરમાં વાત જનાબ ઝૈનબ સુધી પહોંચી ગઈ હતી. જનાબ ઝૈનબે પોતાના શોહર જનાબ અબ્દુલ્લાહને કહી દીધું હતું કે મારો ભાઈ સફરમાં જાય છે. એ અબ્દુલ્લાહ તું મને ઇજાઝત તો દઈશ ને કે હું જાઉં મારા ભાઈ હુસૈન સાથે સફરમાં? એ અબ્દુલ્લાહ તમે મને ઇજાઝત તો આપશો ને? ત્યારે જનાબે અબ્દુલ્લાહે કીધું શહેઝાદી કેમ ઇજાઝત ના આપે? अगर हुसैन चाहे तो तुम्हें जरूर पर ત્યાં ઉલમા એક જુમલો બયાન કરે છે. જનાબ ઝૈનબે કીધું તો અબ્દુલ્લાહ અગર ઇજાઝત નહીં આપો તો બે વાત થશે. એક તરફ હુસૈનનો કાફિલો મદીનાથી નીકળશે અને બીજી તરફ ઝૈનબના જિસ્મમાંથી રૂહ નીકળશે. જનાબ અબ્દુલ્લાહ કહે છે નહીં શહેઝાદી બેશક તમે જરૂર જાશો. અગર હું બીમાર ન હોત તો હું भी તમારી સાથે આવીશ. અમુક સવાલો એવા થતા હોય છે અને જવાબ બી આવતા હોય કે જનાબ અબ્દુલ્લાહ કેમ નહોતા આવ્યા, જનાબ મોહમ્મદ હનફિયા કેમ ન આવ્યા, એને બી જવું જોતું કરબલા કેમ ના ગયા, ઇમામ હુસૈનના ભાઈ છે બે કેમ ના ગયા? તો યાં છે કે આ બે બીમાર અને જનાબે અબ્દુલ્લાહને તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામે ખુદ જવાબદાર બનાવ્યા હતા કે તમે જિમ્મેદાર છો, અહીંયા આ લોકોને સંભાળો. રિવાયતનો જુમલો છે कि जनाब अब्दुल्लाह जनाब ज़ैनब ने कहे છે शहजादी जरूर जाओ. रिवायत अंदर में છે जनाब ज़ैनब इमाम हुसैन अलैहिस्सलाम સાથે મદીનાથી નીકળી ગયા. સફરમાં કાફિલો આગળ વધવા માંડ્યો. એટલી વારમાં હવે તમને એક વાત ખાલી આમ જ ઇન્ફોર્મેશન માટે તમને કહું કે જનાબ અબ્બાસ अलैहिस्सलाम જે કાફિલા સાલાર હતા બલકે અલમબરદાર હતા એને એક રીત અપનાવી હતી સફરની અંદરમાં કે પોતે ઘોડા પર બેઠા હતા, થોડીક વાર કાફિલાની આગળ જાય અને આગળ ચાલે અને પછી થોડીક વાર પોતે ઊભા રહી જાય, કાફિલો આગળ નીકળી જાય અને પોતે પાછળ ચાલે. તો અહીંયા કિતાબમાં એમ લખવામાં આવે છે હઝરત અબ્બાસ એ માટે એમ કરતા હતા કે જ્યારે આગળ જતા તો લોકોમાં આગળની વસ્તીમાં જઈને એલાન કરતા કે હુસૈનનો કાફિલો આવી રહ્યો છે, મુખદ્દરાત ઇસ્મત સાથે છે, મા બહેનો સાથે છે, લિહાઝા એ લોકો બાજાર બંધ કરી નાખો. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એલાન કરતા અને જ્યારે પાછળ જતા તો પાછળથી આવનારા કાફિલાને કહેતા આહિસ્તા ચાલો, આગળ હુસૈનનો કાફિલો જઈ રહ્યો છે. આ કામ જનાબ અબ્બાસ કરી રહ્યા હતા, આગળ પાછળ વારંવાર જાઓ આવો. એક વખત બરાબર હઝરત અબ્બાસ પાછળ હતા અને એને પાછળથી કોઈ સવાર આવતો નજર આવ્યો. ધૂળ ઉડી સવાર નજર આવ્યા અને જ્યારે અલમ પર નજર પડી તો આ અલમ કોનો હતો? જનાબે અબ્દુલ્લાહ ઇબ્ન જાફર. જ્યારે એનો અલમ જોયો તો એકવાર પોતાનો ઘોડો દોડાવીને ઇમામ હુસૈન પાસે આવે છે. આવીને કહે છે મોલા પાછળથી અબ્દુલ્લાહ ઇબ્ન જાફરનો અલમ દેખાઈ રહ્યો છે. ત્યારે એ જમાના દરમિયાન અલમ એટલે દ્રાપો હાથમાં હરેક માણસના હરેક કાફેલામાં રહેતો હતો, જેનાથી ઓળખાતા હતા કે આ કયો કાફેલો છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કાફિલો રોકાવે છે, અબ્દુલ્લાહ ઇબ્ન જાફર જે છે આગળ આવે છે. જ્યારે પહોંચી ગયા કાફિલા પાસે, ઇમામ હુસૈન પાસે ઇજાઝત લીધી. મોલા અગર ઇજાઝત હોય તો મને ઝૈનબ સાથે કઈ વાત કરવી છે. જનાબ ઝૈનબ મહેમિલ પાસે આવ્યા અને આવીને કીધું હજી જનાબે અબ્દુલ્લાહ કઈ બોલે એ પહેલા જનાબે ઝૈનબ સવાલ પૂછે છે, અબ્દુલ્લાહ પાછા લઈ જવા તો નથી આવ્યા? તો કે છે નહીં શહેઝાદી, અગર પાછા લઈ જવા હોત તો તમને મોકલાવે શું કરવા? તો કે બતાવો શું બયાન કરો, શું કરવા આવ્યા છો? તો કે શહેઝાદી જ્યારે આપણે કોઈ સફરમાં જાય તો આપણને એક વિચાર આવે કે રસ્તામાં અગર આપણા પર કોઈ મુસીબત આવશે તો આપણે કેમ કરશું? તો આપણે કંઈક સદકાનો સામાન સાથે રાખીએ. આપણે સદકાનો કંઈક સામાન સાથે રાખીએ, સદકો કાઢે મુસીબત દૂર થાય. તમે મોટા સફરમાં જઈ રહ્યા છો, તમારી સાથે હુસૈન ઇબ્ન અલી છે, અગર રસ્તાની અંદરમાં કોઈ મુસીબત આવી જાય તો તમે સદકાનો કોઈ સામાન રાખ્યો છે? ઓલામાં બયાન કરે છે. ત્યારે જનાબ ઝૈનબ કહે છે અબ્દુલ્લાહ શું કહેવા માંગો છો? તો કહે છે મુમકિન છે રસ્તામાં કોઈ મુશ્કેલ આવી જાય, કોઈ મુસીબત આવી જાય. અગર હુસૈન પર કોઈ મુસીબત આવે તો તમારા પાસે કોઈ સામાન સદકા છે?
જનાબ ઝૈનબ કહે છે અબ્દુલ્લાહ બયાન કરો શું કહો છો? તો કહે છે આ બે બચ્ચાને સાથે લઈ આવ્યો છું, એક ઓન છે એક મોહમ્મદ છે. અગર કોઈ જગ્યા રસ્તામાં કોઈ એવી મુસીબત આવી જાય જેમાં હુસૈન પર મુશ્કેલ આવી પડે તો જેવો સામાન્ય સફર મોંઘો હોય સદકો બી એવો મોંઘો હોવો. હુસૈન પર મુસીબત આવે તો આ ઓન ને મારા તરફથી મોહમ્મદ ને તમારા તરફથી સદકો કરી નાખજો, કુરબાન કરી દેજો હુસૈન ઇબ્ન અલી. હજારો રિવાયત લખે છે આ બચાવને લઈ અને એકવાર કાફિલો આવ્યો અને પછી જેમ રસ્તામાંથી જેમ પસાર થતા કરબલા આવ્યા અને એક દિવસ એવો બી આવી ગયો કે જ્યારે આશુરનો દિવસ જેને કહેવામાં આવે. બસ બે જુમલા બયાન કરીશ અને વાત ખતમ કરીશ ઇન્શાઅલ્લાહ. જનાબે ઇમામ હુસૈન અલૈહિ સલામ એક પછી એક મેદાનની અંદરમાં મોકલાવી રહ્યા છે, લોકો જઈ રહ્યા છે ઇજાઝત લઈ. બરાબર આ બે બચાવો જે છે આવીને કહે છે મામ અમને બી તો મરવાની રજા આપો. ઇમામ હુસૈન અલૈહિ સલામ જવાબ નથી દેતા. રિવાયતની અંદરમાં છે કે જ્યારે હઝરત અબ્બાસ અલૈહિ સલામને અલમ દેવા માટે આવ્યો તો એકવાર આ બંને બચાવો આવ્યા. આવીને હઝરત અબ્બાસને કહે છે મામો અબ્બાસ મુબારક થાય તમને કે તમને કરબલામાં અલમબરદાર બનાવવામાં આવ્યા. હુસૈની ફૌજના અલમબરદાર છે. મુબારકબાદી દેવા પછી આ બંને બચાવો કહે છે મામુ આપણા ખાનદાનની સિસ્ટમ છે કે જ્યારે મુબારકબાદ દેવામાં આવે તો જે મુબારકબાદ આપે એને કઈ ગદો દેવામાં આવે. હઝરત અબ્બાસ કહે છે બોલો બચાવો હું તમને શું ગદો આપું, તમને શું ખપે છે? તો એ વખતે બચાવો કહે છે સાહેબ કિતાબ માલી સિદ્દીન ફી હવાલ હસન અલ હુસૈન અલ્લામા મોહમ્મદ મહેદી માઝિંદરાની લખે છે કે બચાવો કહે છે મામુ તોહફામાં એ જ જોવે છે કે જ્યારે જંગ શરૂ થાય મરવાની ઇજાઝત તમને મળવી જોઈએ. અલ્લાહુ અકબર. આજે આ બધી વાતો આપણે કરબલાની સાંભળે અને જઝ્બો પેદા કરે આપણી અંદરમાં કે ઇસ્લામ પર અગર એવો કોઈ વખત આવે તો આપણે બી આપણી જાન પ્યારી ન કરે, ઇસ્લામ માટે માલ જાન જેનાથી ઇસ્લામનું કામ થતું હોય કુરબાન કરે. રિવાયત લખે છે પણ જ્યારે લોકો જઈ રહ્યા હતા બચાવને ઉતાવળ હતી કે અમને જલ્દી મોકો મળે પણ મોકો ન મળ્યો. એકવાર જનાબે ઝૈનબ જનાબે ફિઝાને પૂછે છે કે ફિઝા આ એક પછી એક લાશો આવી રહ્યા છે, મારા બચ્ચાઓના લાશા કેમ નથી આવતા? જાઓ મારા બચ્ચાને ગોતીને લઈ આવો. જોયું આ બંને બચ્ચાઓ બેઠા છે, ઇંતજાર કરી રહ્યા છે મોકો મળે. માની પાસે આવ્યા, આવીને કહ્યું માં અમને ઇજાઝત નથી મળતી. અઝાદારો રિવાયત લખે છે ત્યારે જનાબે ઝૈનબે ઇમામ હુસૈનને બોલાવીને કહ્યું એ મારા ભાઈ મારા બે બચ્ચાઓને મખ્તલમાં જવાની ઇજાઝત આપો વરના હું માં ઝહરાને કયામતમાં શું મોટું દેખાડીશ. અઝાદારો રિવાયત લખે છે આ બંને બચ્ચાઓને જ્યારે ઇજાઝત મળી છે તો માએ એક જુમલો કીધો હતો કે મારા દીકરાઓ યાદ રાખજો દૂધ નહીં બક્ષું. અકબરની જાગીરની બહાર જઈને જંગ કરજો. અકબરની જાગીર સમજમાં આવે. હુસૈન એક જમીન લીધી, એ જમીન જે કરબલાની જમીન લીધી હતી એ અકબરની જાગીર કહેવાની. કારણ કે બાપે લીધી તો દીકરાની જાગીર થઈ. જનાબે ઝૈનબના હવાલાથી જુમલો બયાન કરવામાં આવે છે કે જનાબે ઝૈનબે કહ્યું એ મારા દીકરાઓ જંગ કરજો પણ અકબરની જાગીરથી બહાર નીકળીને જંગ કરજો. યાની એ મારા દીકરાઓ તમે નાના અલીનો જોશ દેખાડજો, દાદા જાફરે તૈયારની તાકાત દેખાડજો અને જંગ એવી કરજો કે આ ફૌજને આ અકબરની જાગીરથી બહાર દોડાવી લઈ જશે. પછી એક જુમલો કીધું એ મારા બચાઓ અગર જંગ કરતા કરતા દરિયાના કિનારે પહોંચી જાવ ને ધ્યાન રાખજો પાણી ન પીજો. અગર આજ કોઈ ઝૈનબને પુરુષો ના આપી શકે તો કેને પુરુષો આપશે? અગર આજ તમારી આંખમાં એક આંસુ ઝૈનબના દીકરાઓ માટે ન હોય તો કેના માટે રોશો તમે? જેના દીકરાઓ થાય ને એની માને ખબર હોય દીકરા એટલે શું. રિવાયત લખે છે માએ કહ્યું દીકરા યાદ રાખજો અગર જંગ કરતા કરતા અગર દરિયા કિનારે પહોંચી જાઓ
तो पानी न पीजो, खैमाમાં સકીના પ્યાસી છે, બચાવો પ્યાસો, બચાવ કયું માં વાયદો કરે છે, જંગ કરશું અકબરની જાગીરની બહાર, દરિયા પર પહોંચી ગયા તો પાણી નહીં પીશું. અઝહરનો રિવાયત લખે છે બંને ભાઈઓ આપસમાં વાત કરી, ચાલો જાય. બહાર નીકળ્યા, એકને હુસૈન ઘોડા પર ચડાવ્યો, એકને અબ્બાસ ચડાવ્યો. બંને ભાઈ મેદાનમાં દોડ્યા. જાણે ઘોડો દોડાવતા દોડાવતા મેદાનમાં પહોંચ્યા તો ફૌજ ભાગવા માંડી. હવે જે ફૌજ ભાગી છે અને જે બચાવોએ હુમલા કર્યા છે, ત્યારે બરાબર રિવાયત લખે છે દોડાવતા દોડાવતા જંગ કરતા કરતા દરિયાએ ફરાતના નજદીક પહોંચી ગયા. જ્યારે નજદીક પહોંચ્યા તો એક ભાઈ બીજા ભાઈને કહે છે, ભાઈ કાશ આપણે મશ્કે સકીના લઈ આવ્યા હોત. અગર આપણે મશ્ક લઈ આવ્યા હોત તો આપણે પાણી ભરીને નહીં જાય. અલ્લામા ઇરફાન હૈદર આબિદી મરહૂમ જુમલો બયાન કરતા હતા કે બચાવો એકબીજાને વાત કરી, આપણે મશ્ક લઈ આવ્યા તો શું થઈ ગયું, ચાલો પેલા ફૌજને ખતમ કરે અને પછી આપણે દરિયાએ ફુરાતને ખૈમામાં લઈ જાય. બચાવ નાના હતા પણ જોશ બહુ બુલંદ હતો. એક વાર રિવાયત લખે છે બંને બચ્ચા જંગ કરવા માટે આગળ વધે છે તો મોટો ભાઈ નાના ભાઈને કહે છે, ભાઈ એક કામ કર, તું જમણી બાજુ હુમલો કર, હું ડાબી બાજુ હુમલો કરું. તું મૈમના પર હુમલો કર, હું મૈસરા પર હુમલો કરું. પણ ભાઈ એક કામ કર, થોડી થોડી વારે ઘોડા પર ઊભો રહીને એકબીજાને જોતા જાશો, જેથી કરીને હિંમત બંધાયેલી રહે. અઝાદારો જંગ કરતા કરતા બંને ભાઈ દુશ્મનને દોડાવતા દોડાવતા મારતા મારતા આગળ વધ્યા. થોડી થોડી વારે એકબીજા ભાઈનો ઘોડા પર ઊભા થઈ જાય, ઊભા થઈને જોવે એકબીજાને હાથ દેખાડે, જંગ ચાલુ. એક વાર એવું બન્યું કે એક ભાઈ બીજા ભાઈ તરફ જોવાની કોશિશ કરી, ઘોડા પર ભાઈ નજર ન આવ્યો. જ્યારે ભાઈ નજર ન આવ્યો તો બીજા ભાઈએ પોતાના ભાઈને જોવા માટે ઘોડાને ઓર તેજ કર્યો ને જે જંગ શરૂ કરી. પછી એક વાર એવું થયું કે બીજો ભાઈ બી ઘોડા પર દરેલો. બે ભાઈ ઘોડા પરથી જમીન પર આવ્યા અને એકવાર આવાજ દીધી, મામુ જાન અમારા આખરી સલામ. અઝાદારો રિવાયત લખે છે બંને બચ્ચાઓએ સલામ કીધા. અઝાદારો એક વાર રિવાયત લખે છે હઝરત અબ્બાસ અને ઇમામ હુસૈન અલૈહિ સલામ એક વાર મખ્તલની અંદરમાં આવ્યા. મખ્તલમાં આવ્યા બંને ભાઈ, એક માં પડ્યો છે, એક માં પડ્યો છે. એકની પાસે હુસૈન ગયા, એકની પાસે અબ્બાસ ગયા. બંનેને ઉપાડીને બાજુમાં લઈ આવ્યા. જેવા બાજુમાં લાવ્યા, ઉપાડીને ચાહે છે ખૈમા તરફ લઈ જાય. બસ બંને ભાઈએ એકવાર કહ્યું, એ મામુ અબ્બાસ, એ મામુ હુસૈન, એક કામ કરો, અમને ખૈમામાં પછી લઈ જાજો. પેલા એક કામ કરો, તમારું માથું નીચે લઈ આવો, હું તમને કંઈક કહેવા માંગુ છું. બંને ભાઈઓના મોઢા ઉપર બે ભાઈઓએ એકવાર એક તરફ હુસૈન એક તરફ અબ્બાસે પોતાના કાન નીચે રાખ્યા. બંને બચાવ કહે છે માથા પર હાથ રાખીને અલ્લામા ઇરફાન હૈદર આબિદી આ જુમલો ફરમાવતા હતા, કહેતા હતા કે એકવાર બંને બચાવે મામુના માથા ઉપર હાથ રાખીને કહ્યું, એ મામુ હુસૈન, એ મામુ અબ્બાસ, અરે અગર તમે અમને ખૈમામાં લઈ જાઓ, પોસિબલ છે હવે રસ્તામાં અમારી રૂહ નીકળી જાય, તો અગર અમે આ દુનિયામાંથી ચાલ્યા જાય તો અમારો એક મેસેજ અમારી માને દઈ દેજો કે જો અમ્મા, અમે તમારા વાયદાને ભૂલી નથી ગયા, અમે દરિયા પર ગયા હતા પણ સકીનાની કસમ અમે પાણી નથી પીધું. અઝાદારો રિવાયત લખે છે એકવાર બંને બચ્ચાને ઉપાડીને ખૈમા તરફ લઈ આવ્યા. અઝાદારો રિવાયત લખે છે એકવાર ખૈમામાં જેવા આવ્યા, આવાજ દીધી, બહેન ઝૈનબ, અરે તમારા બચ્ચાઓને લઈને આવ્યો છું. અઝાદારો રિવાયત લખે છે એકવાર જનાબે ઝૈનબે પોતાના બે બચ્ચાઓના લાશા જોયા. રિવાયતોના જુમલા એમ છે જનાબે ઝૈનબે એકવાર સજદે શુક્રમાં માથું રાખ્યું, એ પરવરદિગાર મારી કુરબાની કબૂલ કર. અને એક રિવાયત બયાન કરવામાં આવે છે કે એકવાર ઝૈનબે પોતાની બહેનને બોલાવ્યો, ઉમ્મે કુલસુમને બોલાવી. યા એક રિવાયતમાં હઝરત અબ્બાસને કીધું કે ભાઈ તું મારા એક દીકરાના લાશાને ઉપાડ. એકના લાશાને ખુદ ઉપાડ્યો, વચમાં હુસૈનને બેસાડ્યો અને એકવાર ગોળ ફર્યા અને ગોળ ફરીને કહ્યું, એ પરવરદિગાર, અરે આ મારા બે બચ્ચા મારા હુસૈન પર સદકા કરું છું. હુસૈન અલ્લાહ અલ્લાહ સૈયદ મરિયમ ખુદ માફ कर दे.
उड़र्ज समा में कह तस्लीम को उठो, उन मोहम्मद की लाश आती है ताज़ीम को उठो। लाश पे